આજ હવારમાં આવીને મેં દુકાન ખોલી, રોજ પલી ખોલી નાખે. આજ પહેલી કેમ નહીં હોય કઈ સમજાતું નથી. કેટલો બધો ટાઈમ થઈ ગયો. હા, એક કામ કરું, એને ફોન કરીને પૂછી જાઉં કેટલાક પહોંચ્યો. હલો પલી, એ ક્યાં પહોંચ્યો ભાઈ? નિશાળે? એલા તારા નિશાળ નથી જવાનું, મારી દુકાને કામે આવવાનું છે. ઠીક, નિશાળ ખુલી ગઈ. ઠીક લ્યો, વાંધો નહીં. તો હું તારે ભણવું છે એમને? હા હા, હારું હારું ભાઈ, ઘણું બધું ભણશે. નકર જો મારી જેમ દુકાન ખોલવાનું વારું આવશે. એ હારું, હાલો ભણવામાં ધ્યાન દ્યો. એ હા, પૈસા જરૂર પડે તો કહેજો, હું આપીશ તમ તારો. એ હા, મૂકું. હે મસ્કા, હો આ પલ્લી ક્યાં ગયો? એલા લાલુ બાપા જોવો ને, પલ્લી છે ને મારી દુકાને કોઈ દિવસ નહીં આવે. કેમ? ઈ છે ને એની નિશાળ ખુલી ગઈ, તો હવે નિશાળ ભણવા વયો જશે. સારું કર્યું મસ્કા, અહીંયા બેઠવાનું તો મળી ગયું. કેમ બેઠવાનું? એક ઠેકાણે તું બેઠો ને એક ઠેકાણે પલ્લી બેઠો, અહીંયા અમારે આવીને ઊભું રહેવાનું. ઈ વાત સાચી. લ્યો, હવે પલ્લીની જગ્યા ખાલી રહેશે એટલે તમે આવીને ત્યાં બેસી જાજો. હે મસ્કા, હા મને કામે રાખી લે ને. એ લાલુ દાદા, મારી દુકાન રાખવાની છે હો, બંધ નથી કરી દેવાની કાઈ. આ તો મસ્કા કહું છું, પલ્લી વહી ગયો કે નહીં એટલે હું રહી જાઉં એમ. ના 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 ના, મારે કઈ છે ને ભૂખ નથી ભવડો લાવવાની હો. બમ બમ બોલે, બમ બમ બોલે. નવા ગામમાં આવેલ છે બાબા. હારું હારું, આપણે કઈ દુકાનમાં જગ્યા છે નહીં એટલે તમારે કઈ રહેવાનું થતું ને, બરોબર? જાઓ ગામના હોટલા ભાંગો તમે. એ ગોકુળભાઈ, હા ભાઈ, કઈ બાજુ જાવ છો? પેલા બાબા ગયા કે નહીં તેને હાથ ધોવડાવવા જાઉં છું. કેમ ઈ બાબા હાથ જોવે? અરે હાથ ધોવે ને પૈસા મળે ને એવું કરે. તું બેઠ તમ એ ગોકુળભાઈ, આ બધી ખોટી અફવા હોય. અત્યારના જમાનામાં આવું કાઈ ન હોય. શિપ્યા વાળા બાબા. હું કાળિયા ડાકુ જેવા થઈને બેસી ગયા. ગબ્બરસિંહ બનવાનો ઓલો ઈરાદો છે કઈ? એ છોકરા નજીક આવ. હું કહું એમ જ કરવાનું હવે તારે. હા પડાવ. હા બાબા લે તો જલ્દી હાથ ધોવા તા. તારે પૈસાની જરૂર છે. હા બાબા ઈ વાત 100% ની વાત સમજી ગયા તમે. 500 રૂપિયા. હા લ્યો બાબા, ઈ લઈને જ આવ્યો હું. મને ખબર છે બાજુના ગામમાં કેટલાને તમે પૈસા વાળા કર્યા એટલે. જા હા તારા ખાટલાનું ઓશીકું છે ને, હા ત્યાં જોજે જા. તો કાંઈ વાંધો નહીં, જાવ હમણાં જ તે પૈસા મળશે ને. પૈસા પૈસા. હા તે કાંઈ વાંધો નહીં. એ લાલુ બાબા, જાઓ ને તમારે ઘરે ભાગો ને હવે પણ. એ મસ્કા તડકાનો બેહવા દે ને, તને શું વાંધો છે અહીંયા બેહવું? તે વાંધો તો હોય જ તે ને, તમે આ બેઠા ને એમાં છે ને મારે કેટલી બધી ખોટ આવે છે. તમારી જે લાશ કાઢતા હોય ને એ કોઈ બૈરાએ દુકાને નથી આવતા. હે મસ્કા આટલો બધો હું ગઢો થઈ ગયો? તો તમે ગઢા છો ને તે. હે મને એમ કે હું તો હજી જુવાન છું. ના રે ના, ઈ તમારો વેમ છે. એ ગોકુળભાઈ, હા બોલ જલ્દી, શું કામ છે મારે? ઉતાવળ છે. કા હાથ જોયો? હા હાથ જોયો ને, બાબાએ કીધું મને. શું કીધું? જો ઈ કે તારા ઘરે જે ઓશીકું પડ્યું ને ખાટલામાં એને એટલે ડટ્ટો પડ્યો પૈસાનો એમ, તો હું ઘરે જોવા જાઉં છું. ગાંડો થઈ ગયા મારે પૈસા આવે ના ગાંડો થઈ ગયા. એ ગોકુળભાઈ, તમે છે ને અંધશ્રદ્ધામાં જીવો છો. એમ કાઈ જો ઓશી કાઠે પૈસા પડ્યા હોય તો કોઈ કામ જ ન કરે ને, બધા ઓશીકા રાખીને પૈસા ભેગા કરે ને. હા તો મેં તો ખાલી બાબાને 500 રૂપિયા દીધા, 50,000 નો ડટ્ટો હોય તો મેળ આવી જાય ને. હાલ હાલો હું તો જાઉં ઘરે. બરોબર ગોકુળભાઈ. હા હાસુ છે કે ખોટું ઈ મારે જોવા આવું છે. એ લાલુ બાબા, તમે દુકાને ધ્યાન રાખો. હાલો ગોકુળભાઈ. હા, હાલ. એ કોને ઓશીકા પેલી હાલ લે કર. હે શેદરાઈ ગયા ગોકુળભાઈ, શેદરાઈ ગયા. કા ગોકુળભાઈ, તમને તો મી હાટું પેલા ના પાડી દીધી કે આવી અંધશ્રદ્ધામાં તમે વિશ્વાસ ન કરો. 500 ગયા ને હા તો પછી ના પાડી દીધી તમને. માન્યા નહીં પણ મારી વાત. 50,000 રૂપિયા. ઓય એ ગોકુળભાઈ જોજો તો. ને તો પકડી રાખવો પડશે ને, કે તું ભાગી જાય પાછો. બધી નો ઠાસી છે. હા લાવ હવે. 500 રૂપિયાના 50,000 રૂપિયા મળી ગયા. હું તો માલામાલ. તો ઓલા બાબા હાસા હશે. એ ગોકુળભાઈ, હા તો ઓલા બાબા કીધી વાત હાસી નીકળી. હાસી હોય ને. મારી પાસે 2,000-2,500 રૂપિયા પડ્યા છે ગલ્લામાં. જવા દે. એ ગોકુળભાઈ, હું હમણાં જાઉં ત્યાં છો. એ તે હું આવું છું 50,000 ના ડબલ કરતા હું.
એ લાલુ બાપા આમ જો ઓલી વાત છે ને ગોકુળભાઈ કરીને વાત હાસી હતી. ગોકુળભાઈ હારે હું ગયો ને તે ઓછી શું કર્યું ને તે એ ગોકુળભાઈ હા આમ જો 50,000 નો ડટ્ટો નીકળ્યો બોલો ઓછી કાઢી હતી. એ મસ્કા તું છે ને આ સીધા 50,000 રૂપિયા છે ને બાબાને દઈ દઈશ અને બીજા ક્યાં પૈસા નીકળે ને ઈ જોરાવા જ આવજો પાછો. હે વાંધો નહીં એ ઉભે રહો. 1 2 3 4 ને 5 2500 રૂપિયા છે. હા 500 ના 50,000 મળે એટલે 2,000 ના 2 લાખ રૂપિયા થાય. અને દુકાનનો ગલ્લો હાવ ખાલી નથી કરો 500 અંદર રહેવા દો અને 2,000 નું જોડાઈ રાખો એટલે 2 લાખ રૂપિયા મળી જાય. એટલે બાબા અંદર 500 રૂપિયા પડ્યા છે ધ્યાન રાખજો હો. હું હમણાં 2 લાખ રૂપિયા લઈને આવું. પૈસા હે નહીં મસ્કા ગલ્લામાં 500 નાખ્યા જ છે ને હમણાં જોઈ 500 ના 50,000 કરી નાખો અને પછી હે ને 50,000 આવે ને એટલે 500 રૂપિયા ગલ્લા મૂકી દો એટલે મસ્કાને કઈ ખબર ન પડે. આવી વિદ્યા શીખવાની તારે. બાબા 50,000 રૂપિયા છે 4-5 ઘણા કરી જ દે હવે તમે તાર ડટ્ટો આખો. છે ને હા તો હવે ઘેરે જા હા તાર બંગલા બની જશે જા. હે હા હા તો કાંઈ વાંધો નહીં. પૈસાની તેજુરી પડી છે. હા તો કાંઈ વાંધો નહીં. આ જા. એ બાબા આમ જો મને છે ને 5,000 નો કઈ શોખ જ નહીં. 50,000 લાખ રૂપિયા એમાં કઈ શોખ નહીં. ડાયરેક્ટ ડબલ જ તે આલ્યો જો 2,000 રૂપિયા મને ડાયરેક્ટ 2 લાખ રૂપિયા કરી દો. ક્યાં પડ્યા છે 2 લાખ રૂપિયા? આ જોવા દે પછી કહું ને. હા ના નથી વાસ પાછું હું તારી દુકાને જા. મારી દુકાને હા ને પડ્યા છે પૈસા? હા જા. હા જાઉં છું. એ 2 લાખ રૂપિયા મળી જાય. મારું બાપા હે બાબા હાલ્યો આ 500 મને પૈસા વાળા બનાવી ગયો જલ્દી. હા જોવા દે તારે ઘર નથી? હા જા રસ્તામાં પૈસા કોઈ હમા પૈસા આવશે તારે જા. રસ્તામાં? હા જા. હા જવા દે જલ્દી. હાલો 2 લાખ રૂપિયાનો માલિક તો બની ગયો છું હું. બાબાએ ચોખ્ખું કીધું દુકાનમાં પૈસા પડ્યા હશે. ક્યાં પડ્યા હશે? ક્યાં હું ગલ્લામાં જ પડ્યા હોય ને 2 લાખ રૂપિયા સીધો છે ને મહિના સુધી બહાર ફરવા દિવસ આવું છે મારે તો. કાઈ નો નીકળ્યું એટલે હા કા બાબાએ એમ કીધું દુકાનમાં ગમે ત્યાં પડ્યા છે ગલ્લામાં કદાચ મુકતા ભૂલી જાય છે બાબા. બીજે શું વાત અમાય નથી. ગમે એમ કઈ 2 લાખ રૂપિયા તો પોતે પણ કરવા છે. ઓહો કેટલો બધો કસરો નીકળ્યો. આખી દુકાન લખી નાખી ત્યાંથી 2 લાખ રૂપિયા નો નીકળ્યા. એ જો એ આ ગલ્લામાં 500 રૂપિયા પડ્યા હતા ઈ કે ગયા અરે કઈ 2,000 ગયા ને 500 ગયા. એક કામ કરું પાછું બાબા પાસે જાવ અને કે બધું કેમ વહી ગયું જવા દે આ બધું ભલે એમ નામ પડ્યું. એ પૈસા મારી હામાં આવી જાવ. હા પૈસા ગોતીને થાકી જવું. આ હજી રેડા કેમ નહીં? આગળ જવા દે. થાકી ગયો હાવ. આખા ગામની શેરીમાં પૈસા ગોતીને થાકી ગયો તોય પૈસા ન મળ્યા. હવે આ બાબા ખોટા નથી ને જવા દેતો મને. એ જંગલી આ જગ્યા પર ઓલા બાબા બેઠા થઈ ગયા કે ગયા બાબા? મને કાંઈ ખબર નથી હશે કે ગોતી લે ભાઈ. એ ખબર કેમ ન હોય? તમે તેને આરવાર બેઠા હતા કે હાસુ બોલો. તે હું તો હજી અત્યારે બેઠો મને થોડી ખબર હોય. હાસુ બોલો મારા 2,000 રૂપિયા લઈ ગયા અને 2 લાખ રૂપિયા ક્યાંથી મળ્યા નહીં. હે બાબા કઈ ગયા મટકા ભાઈ? એટલે કોને ખબર 2 લાખ ગયા ને 2,000 ગયા બોલો. હે મટકા 2,000 નહીં તારા 2500 રૂપિયા ગયા. એ ના મને તો 2,000 ગયા છે. હે મટકા તું ઓલા ગલ્લામાં 500 રૂપિયા મૂકી નતો આવ્યો? હા એ હું લઈને આવ્યો તો. એટલે તમને કોઈએ કીધું છે પણ? એ હાસુ બોલો બાબા ક્યાં જાય હાસુ બોલો. મને નથી ખબર મને તડકાનો હક લેવા જો ને ભાઈ બેહવા જો ને. એ લાલુ બાબા આને કઈ નથી કેવું. હાલો આપણે બાબાને ગોતવા જઈએ. હાલો ઉભા થાવ જલ્દી હાલો આમ હાલો. તડકાનો થાકી ગયો એમ દોડા દોડી કરી. એ ગોકુળિયા આવી ગયા? આ જલ્દી 2500 રૂપિયા લાવી એમાંથી. એ કાકા છે 500 રૂપિયા મારું કમિશન હો. લે તારું શેનું કમિશન? બહેનો તો હું જોતો
હવે તડકાની મેં દોડા દોડી કરી કેટલી. આ 500 રૂપિયા તારા. હા તો કાંઈ વાંધો નહીં. હવે ખાય ખા વિખાવતા આવા જાવ તમે આમ બધું આ વીખી નાખો ને કે ઓલા ઓળખી જાય. હા ઈ વાત છે. હા કાલે બાબા હતા ઈ બાજુ બાબા ના કાઈ નો મળ્યા હું. આમાં મેં બધી જગ્યાએ જોઈ લીધું ક્યાંય ન મળ્યા બોલો એ લાલુ બાબા હા એક કામ કરીએ પેલા ગોકુળભાઈ તો છે ને 50,000 ડબલ કરવા આપેલા હતા બોલો હાલો આપણે એની પાસે આવી કે તમારે શું થયું ડબલ થાકે નહીં એમ હાલો તો હા. હે શાંતિથી બેઠ્યા એ ગોકુળભાઈ હા તમે ઓલા 50,000 ના ડબલ ટ્રિપલ કર્યા બરોબર એમાં તમારે ખોટે આવી કે પછી આવી ગયા પૈસા બરબાદ થઈ ગયા મસ્કામું. તો પણ તમે આમ શાંતિથી પગ ઉપર પગ ચડાવીને કેમ બેઠા તો હું શું કરું? પૈસા આવ્યા છે બધા પાછા લૂંટાઈ ગયા. મારે 2500 રૂપિયા ગયા બોલો હાથમાં એક વાર આવશે ને હાથ પગ બધું ભાંગી નાખવાનો છું એનું જોવો તમે હા હા હું છે મસ્કા. મસ્કા હું છું. ગગા છે એક મિનિટ ઓરાવો તો હા હું છું કે લે. ઓરાવો એક મિનિટ હે લાલુ બાબા અંદરથી જાવ તો કઈક લેતા આવો તો આ ગગા શેઠનું મોઢું બગડ્યું ને લૂસી નાખ્યું આપણે ગગા શેઠ તમે અહીંયા આવો હું છું કહેતો તો હો ગોકુળા. જા ગગા શેઠ સીધી રીતના તમને હાવ કહું છું મારા 2500 રૂપિયા પાછા આપી જાઓ જો ખબર પડી ગઈ. આ મૂસ ને હું કાઢીને નો આવે અંદરથી. પણ તો તારે કહેવાય નહીં. મને થોડી ખબર હતી. ઓય ઓય ઈ તમારો કકડા પછી કરજો પેલા 2500 રૂપિયા મારા આપી જાઓ આપો મસ્કા હમણાં દતાઈ કલાક ના થાય. ના 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 ત્યાં લેવાય નથી જાવું હા, હવે 2500 નહીં મળે હો તમારે. મસ્કા હવે 2500 નહીં મળે ભાઈ. હા ભૂલી જાવ. બોલી જાવ. પસ્તાશો હો. એમાં હું પસ્તાઈએ. ગગા શેઠ નો હાથ પકડી રાખો હાથ ભાંગી નાખું જો એ, પછી હું 5000 નો વાત કરે પાછો છે આવશે એ ઓય બાપા. હે ઓય બાપા હાથ ભાંગી નાખ્યો. ઓય બાપા એ કાકા છે આ 2500 ની બદલે 5000 નો પાટો થશે. એ